મોકો મળ્યો છે તે મને ખૂબ જ આનંદ છે. આપણે જ્યાં પણ નજર કરીએ ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ અસર જોઈ શકીએ છીએ. આપણે સવારે ઉઠીએ ત્યાંથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. આપણે મોબાઈલ ફોન, ટીવી, કોમ્પ્યુટર વાતો કરવા માટે પત્ર લખતા હતા, જેમાં દિવસો લાગી જતા હતા. આજે આપણે એક સેકન્ડમાં વોટ્સએપ, એપ કે વિડીયો કોલ દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે વાતો કરી શકીએ છીએ. આ વિજ્ઞાનની જ કમાલ છે. ખેતીમાં પણ ટ્રેક્ટર, આધુનિક બિયારણ અને સિંચાઈની નવી પદ્ધતિઓ વિજ્ઞાનને કારણે શક્ય બની છે. આપણું શિક્ષણ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીથી ઘણું બદલાયું છે. આજે આપણે સ્માર્ટ ક્લાસમાં ભણીએ છીએ, કોમ્પ્યુટર પર પ્રોજેક્ટ બનાવીએ છીએ અને ઇન્ટરનેટ પરથી ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. આજે જે નવી ડિગ્રીઓ આપણી શાળામાં આવી રહી છે તેમને પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન આપવાનું ખૂબ જ જરૂરી છે. જો તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજશે તો ભવિષ્યમાં ઘણી પ્રગતિ કરી શકશે, નવા સંશોધનો કરી શકશે અને નવા ઉપકરણો બનાવી શકશે. આપણા દેશને ઠાણો આપી શકશે. યાદ રાખજો, વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનનું સારું અને સારું છે. ચાલો આપણે બધા તેનો સારો ઉપયોગ કરીએ.